જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ચોટીલા ધામમાં, જ્યાં ચામુંડાનું મંદિર છે, જે ડુંગર, અને આજે હોલિકા દહન છે અને સરસ મજાના આપણે ચામુંડાના દર્શન કરશું. અને આજે ઘણા બધા ભાવિક ભક્તોની ભીડ પણ છે, કારણ કે આજે હોલિકા દહન ઉપર થાય છે, એટલે ઘણા બધા ભાવિક ભક્તો આવે છે અને દર્શન પણ ઘણા કર્યા છે. ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. અને ભાઈબંધ અમારે બીજા બધા ભાઈબંધ રહ્યા ગયા છે આગળ, અમે બે પાછળ, અને જો ઘણા બધી ભાવિક ભક્તોની ભીડ છે આજે, જોઈ શકો છો. હા, જો અશોકભાઈ ને અમારા બધા ભેગા થઈ ગયા છે, હવે આગળ હતા. હાલો, જય માતાજી મિત્રો, જો અમે બધા હારે થઈ ગયા છીએ અને હાલવા મીડ્યા છીએ ઉપર, અને અડધો ડુંગર હવે ચડી જવા આવ્યા છીએ. જય. ચાલો મિત્રો, જો ઘણા ભાઈ ભક્તો ચડીને આવે છે ડુંગર, ઘણા હાલીને બહાર ગામથી આવ્યા હોય એવા બધા, જો ઘણા બધા ચડે છે ડુંગર. જય મહાકાળી માનું મંદિર આવી ગયું છે, મહાકાળી માના કરો દર્શન. ચાલો મિત્રો, ફાઇનલી આપણે બોલીએ ચોટીલા ડુંગર ઉપર, ને જોવો તમે ચોટીલા ડુંગર ઉપરનો નજારો, ને આપણે અહીં જવાનું છે, દર્શન કરવા માટે જવાનું છે. જોવા અંદર બધા માણસો આવતા થઈ ગયા છે ચામુંડામાં દર્શન કરવા માટે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, ને જો ભાવિક ભક્તોની ઘણી બધી ભીડ છે. આજે છે હોલિકા દહન, તો માં ચામુંડા માના આપણે દર્શન તમને હું કરાવીશ સરસ મજાના. તો આ છે આપણે માં ચામુંડા માનું મંદિર ડુંગર ઉપર. તો ચામુંડામાં બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું. તો આ બોલો ચામુંડા માત કી જય. ચાલો મિત્રો, ફાઇનલી આપણે જો દર્શન કરી રહ્યા છે માં ચામુંડા માના ઉપર, જોવાની બધા સાધના કરે છે, ઘણા ભાવિ ભક્તો છે, જો જોઈ શકો છો. ચાલો મિત્રો, આ જો આપણે મંદિરની પાછળ આવી ગયા છીએ, ને આ જો બધા ફોટા પાડે છે, અને આપણે આ કરો ધજાના દર્શન, એટલે તમારી આબરૂના ધજાગરો ન થવા દે માં ચામુંડામાં. અને જો અહીં પાછળની સાઈડ પૈસા પણ ચોંટાડે છે, તમે જોઈ શકો છો. આ આપણે મંદિરની પાછળ છે, ઘણા ભાવિક ભક્તો. ચાલો મિત્રો, આપણે ચોટીલા ડુંગર પર આવી ગયા છે, જ્યાં હોલિકા દહન થાય છે. આ જો તમે જોઈ શકો છો, આ હોળી બનાવેલી છે બધી નાળિયેરની. હોળી માતા હોલિકા દહન કરવામાં આવશે આરતી બાદ. જો તમે આ જોઈ શકો છો, ડુંગર ઉપર, ઠેઠ ઉપર છે આ. જો આ છે ડુંગર, આપણે જો ઘણા ભાવિક ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને અહીંયા હોલિકા દહન અમને કરવામાં આવશે. ચાલો મિત્રો, ચોટીલાના મહંત દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ ઘણા બધા ભાવિક ભક્તો પણ હતા, ને દર્શન કરવા માટે, ને આપણે પણ દર્શન કરવા માટે આવી ગયા હતા. તો ઘણા બધા હોળી માતાના ફરતે ફેરા ફરવા સાટુ રાજાઓ પણ આવી ગયા હતા. સરસ મજાનું ડુંગર ઉપર હોળી પ્રગટાવવાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 2 હોળી હોય છે, એક આગળ ને પાછળ, અને ઘણા બધા દર્શન પણ કરે છે, અને બાપુના પણ દર્શન બધાને થાય છે. ભક્ત પ્રહલાદને હોળિકામાં ખોળામાં બેસાડીને મારવા માટે આવ્યા હતા, ત્યારે હોળિકા માતાને જે ચુંદડી ઓઢી હતી એમને, કે એમને અગ્નિ કોઈ સ્પષ્ટ કરી શકતી નથી, એ ચુંદડી ભગવાન દ્વારા સરસ મજાની ઉપર ઉડીને ભક્ત પ્રહલાદ ઉપર આવી ગઈ હતી. ત્યારે ભક્ત પ્રહલાદનો બચાવ થયો હતો. ચાલો બધા ભાઈ ભક્તો જો હોળી માતાના કરે છે દર્શન, તમે જોઈ શકો છો. ઘણા ભાઈ ભક્તો હોળી માતાના કરે છે દર્શન અહીંયા ચોટીલા ડુંગર ઉપર. એક જ હશે બરે તે ઉપર હા ને હોય માતા પકડી ગયા છે. આમ હતું ચાલો મિત્રો, હોળી માતાના દર્શન કરી લીધા છે. હવે આપણે ઉતરીએ છીએ નીચે. જો હજી ઘણી ભાવિક ભક્તોની ભીડ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઉતરવાનું છે નીચે, અને આ જો અશોકભાઈ ને બધા નીચે ઉતરવા મૂકે છે. હવે